પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ કમ્પ્લીટ કરી નાખ્યા હતા. એક ખાલી નાનું એવું ક્વિક રિવિઝન આપણે કરી નાખીએ, બરાબર, કે જેટલા પત્ર જોયા હતા એમાંથી આઈએમપી બાબતો કેવી રીતે હતી. કારણ કે આપણને કીધું છે એમ કે પત્ર તમારે લખવાના આવશે ત્યારે તમારે મોસ્ટ ઓફ જે હાઇલાઇટેડ બાબત હોય, બરાબર, એને ધ્યાનમાં રાખીને પત્ર લખવા પડે. પછી ગમે એ વિશે તમને પૂછવું હોય, બરાબર, એટલે તમારે મેઇન બાબતો શું કરવી પડે, ધ્યાનમાં રાખવી પડે. બરાબર, સમજાણું? એમાં જ આપણો પહેલો લેટર શું હતો કે ભાઈ પોસ્ટ પાર્સલની સમયસર રીતે વેચણી થતી નથી. બરાબર, તો જો આમાં તમે સંસ્થાવતી પત્ર લખતા હો, કોઈ સંસ્થાવતી પત્ર લખો છો તો અહીંયા શું આવશે, તમારી સંસ્થાનું નામ કે તમારી પેઢીનું નામ, એનું એડ્રેસ, બરાબર, ફોન નંબર, ઈમેલ, વેબસાઇટ, ટેલિફોન નંબર, આટલી વસ્તુમાંથી તમે કોઈ પણ વસ્તુ લખી શકો છો. બધી લખવી હોય તો કઈ વાંધો નથી, ટૂંકમાં કોઈ પણ બે તો લખવાની જ, કે ટેલિફોન નંબર લખો કાં તો ઈમેલ એડ્રેસ લખો. રેડી? બરાબર. એમાં આપણે જે જોયું હતું કે પોસ્ટ પાર્સલની સમયસર વેચણી થતી નથી, તો એ અંગે આપણે પત્ર લખીએ છીએ. બરાબર, આમાં આપણે કોને પત્ર લખવાનો હોય છે, પોસ્ટ માસ્ટર છે, એટલે મુખ્ય પોસ્ટ ઓફિસમાં જે હોય એને. બરાબર, ચાલો પછીનો એક બીજો આઈએમપી પત્ર હતો આપણે, બરાબર, નિકાસ પરવાનો મેળવવા માટે. આ ચેપ્ટરમાં ધી મોસ્ટ આઈએમપી જો પત્ર હોય અને આ વખતે બોર્ડમાં પૂછાવાની વધારેમાં વધારે શક્યતા ધરાવતો જો કોઈ પત્ર હોય તો નિકાસ પરવાનો મેળવવા માટેનો પત્ર. બરાબર, જેમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરવાના નથી. બરાબર, આમાં તમે ખાલી તમારી પેઢીનું નામ, બરાબર, ને એ પેઢી શું કામ કરે છે એ તમે તમારી રીતે લખી શકો જો પત્રમાં ન આપ્યું હોય તો. બાકી બધી ફોર્મેટ, બધી વસ્તુ કેવી આવશે, સેમ ટુ સેમ, એમાં કાંઈ ચેન્જ કરવાના છે નહીં. બરાબર, એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે પરવાનો મેળવવા માટે પત્ર લખતા હો ત્યારે તમારે કોને લખવાનું છે, ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, પુણે 411-004. આ યાદ રાખી લેવાનું. બરાબર, અને એની સાથે સાથે નિકાસ પરવાનો મેળવવા માટે જેટલી પણ તમારે નકલ જોડવી પડે છે, જે ફોર્મ હોય, જે બેંકનું પ્રમાણપત્ર હોય, પાન કાર્ડ નંબર હોય, બરાબર, અરજદારનો ફોટો હોય, એ બધી વસ્તુ જે છે તમારે લાઈન ટુ લાઈન 8 વસ્તુ તમારે લખવાની હોય છે. બરાબર, આ વખતેનો આઈએમપી પત્ર છે એટલે આ તો ખાસ કરી જુઓ. રેડી? બરાબર, આની પછી આપણે આવ્યા હતા જાહેર ઉપયોગી સેવાઓ સાથેના પત્ર વ્યવહાર, જેની આપણે પ્રસ્તાવના જોઈ ગયા હતા. બરાબર, જાહેર ઉપયોગી સેવાઓ હોય, જાહેર એટલે પબ્લિક, બરાબર, પબ્લિકને મોસ્ટ ઓફ જેટલી પણ સેવાઓ મળતી હોય એને અંગે લખાતો પત્ર એટલે કયો કહેવાય, જાહેર ઉપયોગી સેવા અંગેનો પત્ર. હવે જાહેર ઉપયોગી સેવાઓ કઈ કઈ હોય, બરાબર, ઇન કેસ વન લાઇનર ક્વેશ્ચનમાં આવે તો, કોઈ દિવસ આવ્યો નથી પણ બોર્ડનું કઈ નક્કી કહેવાય નહીં. વન લાઇનર ક્વેશ્ચનમાં આવે કે જાહેર ઉપયોગી સેવામાં કોનો સમાવેશ થાય છે, તો કે તાર ટપાલ, રેલવે, ડ્રેનેજ સુવિધા, જાહેર આરોગ્ય, રસ્તા અને મકાન, સ્થાનિક અને રાજ્ય પરિવહન, અગ્નિશામક દળ, પોલીસ, હોમગાર્ડ, વીજળી અથવા તો પાણી પુરવઠો. આટલાનો સમાવેશ કેના થાય, જાહેર ઉપયોગી સેવાઓ સાથે થાય જો એની સાથે પત્ર વ્યવહાર કરવો હોય તો. બરાબર, એમાંનો આપણો પહેલો પત્ર છે કે અનિયમિત પાણી પુરવઠા અંગે ફરિયાદ કરતો પત્ર. બરાબર, અત્યારે ચોમાસાની સિઝનમાં ઘણા બધા ક્ષેત્રોમાં એવું થઈ રહ્યું છે કે ભાઈ નદીઓની કે નાળાની સફાઈ કામગીરી ચાલુ હોય છે, એટલે ઘણા બધા વિસ્તારમાં પાણી કાપ હોય છે. હમણાંના જે આ મહિનો શરૂ થયો, બરાબર, જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં ઘણા બધા વિસ્તારો એવા હતા જ્યાં સળંગ 2 દિવસ સુધી પાણી આવ્યું નહોતું. બરાબર, એટલે આવી રીતે બની શકે કે પાણી પુરવઠાની તમને નિયમિતસર વેચણી થતી નથી, પાણી તમારે નિયમિત રીતે આવતું નથી. હવે આમાં તમે બે રીતે પત્ર લખી શકો, એક ઇન્ડિવિજ્યુઅલ એટલે પર્સન તરીકે, બરાબર, ને એક પેઢી તરીકે. કારણ કે જો ઇનકેસ તમે કોઈ બિઝનેસ કરતા હો, કોઈ ઇન્ડસ્ટ્રીમાં હો, કે તમારી કોઈ પેઢી હોય, કે તમે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરતા હો, તો તમને ખબર છે, મને ખબર છે કે પાણી એ બહુ મહત્વનો ભાગ ભજવે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે. બરાબર, તો જો એ પાણી ન આવતું હોય ટાઈમ ટુ ટાઈમ, કે એની વેચણી સમયસર ન થતી હોય, તો તમે આવી રીતે પત્ર લખી શકો છો. આમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સને પત્ર લખેલો છે એટલે ઉપર પેઢીનું નામ કેમ કાંઈ લખેલું નથી. જેમ તમે સાદી રીતે પત્ર લખો છો એમ સાદી રીતે આમાં પત્ર લખવાનો આવે, જેમાં અહીંયા જે ભાઈ પત્ર લખે છે એનું નામ, બરાબર, અહીંયા ફોન નંબર લખેલો છે. હવે અહીંયા ઈમેલ, વેબસાઇટ લખવાની જરૂર છે નહીં. બરાબર, એક ટેલિફોન નંબર લખો કે મોબાઈલ નંબર લખો તો ચાલે. બરાબર, આમાં વેબસાઇટ કે ઈમેલ લખવાની જરૂર છે નહીં. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે એ લેટર લખે છે એટલે. હવે આપણે આમાં શું કીધું, હવે આ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વિભાગ હોય તો એ વિભાગના કોઈ એક હેડ હોય, વડા હોય, બરાબર, એને અનુસંધાને આપણે શું લખવાનું, પત્ર લખવાનો હોય.
આ પત્રની શરૂઆતમાં આપણે એમ જોયા હતા કે જે તે સરકારી વિભાગ હોય એનો સરકારી વિભાગના જે તે ઓફિસરનો એક હોદ્દો હોય, એક પોસ્ટ હોય, એને અનુરૂપ આપણે શું લખવો પડે? પત્ર લખવો પડે. બરાબર. તો અહીંયા પાણી જે છે આપણને બરોબર રીતે નથી આવતું, અનિયમિત પાણીની વહેંચણી થાય છે, તો આપણે કોને પત્ર લખવાનું છે? પાણી પુરવઠા વિભાગને. પાણી પુરવઠા વિભાગના મુખ્ય કાર્યપાલ અધિકારી શ્રી અથવા તો મુખ્ય અધિકારી શ્રી લખો તોય ચાલે, પણ નીચે શું આવવું જોઈએ? પાણી પુરવઠા વિભાગ. બરાબર. ચાલો, શું કીધું આપણે? પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહીશો વતી હું આપને અમારા ગામને મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગે ફરિયાદ કરું છું. 10,000ની વસ્તી ધરાવતું અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયું છે. ત્રાહિમામ પોકારી ગયું અથવા તો કે છે કે સમસ્યા વધી ગઈ છે. ત્રાહિમામ પોકારી ગયું છે એમ લખો તોય ચાલે. બરાબર. અથવા તો જે અનિયમિત પાણીની વહેંચણી જે છે એ સમસ્યા દિન પ્રતિદિન કેવી થઈ ગઈ છે? વધી ગઈ છે. બરાબર. કારણ કે જ્યારે પત્ર લખવા બેઠો ત્યારે આવા નોર્મલ વર્ડ્સ હોય તો વધારે સરળ રીતે તમે પત્ર લખી શકો ને માર્કે કવર કરી શકો. બરાબર. ચાલો, પછી શું કીધું કે અગાઉ અમને પૂરતા જથ્થામાં નિયમિતપણે પાણીનો પુરવઠો મળતો હતો. કુંભાસણ નામનું ગામ છે, 10,000ની વસ્તી છે. બરાબર. એ આખા ગામ વતી એક ભાઈએ જે છે પત્ર લખ્યો છે પાણી પુરવઠા વિભાગને, કારણ કે પાણી નિયમિત રીતે આવતું નથી. એમણે એમ કીધું પાણી પહેલા જે છે નિયમિત રીતે મળતું, કોઈ પ્રોબ્લેમ આવતી નહોતી, પણ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિત રીતે મળી રહ્યો છે. કેટલીક વખત રાત્રે 2 વાગે તો કેટલીક વખત સવારે 4 વાગે પાણી આવે છે. આવી સમસ્યાનો સામનો આપણે કરેલો છે. આપણા ઘરમાં તે ઘણીવાર આ ચોમાસાની સિઝનમાં તો વધારે થાય. બરાબર. ઘણીવાર ઉનાળાની સિઝનમાં થાય કે પાણી જે છે ઘણીવાર આવે, ઘણીવાર ન આવે, પાણીનો કાપ હોય. બરાબર. અથવા તો પાણી આવે તો નોર્મલ પાણીનો જેટલો ટાઈમિંગ હોય, બરાબર, માની લો કે 7, 7:30 પાણી આવતું, તેની જગ્યાએ રાત્રે 11, 12 વાગે પાણી આવે, રાત્રે 2 વાગે પાણી આવે. બરાબર. સમજાય કે ન સમજાય? તો એવી રીતે અહીંયા સેમ પ્રોબ્લેમ થાય છે. પાણી નિયમિતસર આવતું નથી. આવે છે તો કેવું આવે છે? મોડું આવે છે. કોઈક વાર રાત્રે 2 વાગે અથવા તો સવારે 4 વાગે. કેટલીક વખત અઠવાડિયામાં એક જ દિવસ પાણી આવે છે. પાણી પુરવઠો આપવાની આ પ્રકારની અનિયમિતતાને કારણે બાળકોના શિક્ષણ તેમજ લોકોના રોજિંદા જીવન અને આરોગ્ય પર માઠી અસર થઈ રહી છે. કોઈ વૃદ્ધ હોય, બરાબર, કે કોઈ પેશન્ટ હોય, અથવા તો જે ડે ટુ ડે આપણી લાઈફ હોય એ આપણે પાણી વગર ઇમેજિન કરી શકીએ નહીં. બરાબર. અહીંથી ઘરે જે સવારે જાગીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણો પાણીનો ઉપયોગ વારંવાર રીતે કરતા હોઈએ. બરાબર. હવે અહીંયા અઠવાડિયામાં એક જ વાર પાણી આવે છે. પાણી આવે તો મોડું આવે છે, અને મોસ્ટ ઓફ ટાઈમ શું હોય છે? પાણીનો કાપ હોય છે. બરાબર. એટલે એના કારણે જે રોજિંદુ જીવન હોય એમાં શું પડે છે? પ્રોબ્લેમ પડે છે. બરાબર. પાણીનો પુરવઠો નિયમિત રીતે અને નિશ્ચિત સમયે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા નમ્ર વિનંતી. આપ એ બાબતથી વિદિત હશો. વિદિત હશો એટલે આપણે એનાથી જાણ હશે તમને, એમ લખી શકો તમે. આપ એ બાબતથી માહિતગાર હશો કે આપણે એ બાબતની જાણ હશે કે અમે પાણી વેરો અને અન્ય વેરાઓ નિયમિતપણે ભરીએ છીએ. કોઈક વાર એવું બની શકે કે પાણી વેરો તમે ટાઈમ ટુ ટાઈમ ન ભર્યો હોય તો એ તમારે ઘણીવાર આવી સમસ્યા ઊભી થઈ શકે. પણ આ લોકોએ ચોખ્ખું કહી દીધું છે કે અમે પાણી વેરો અને અન્ય વેરા, બધા વેરા કેવા ભરીએ છીએ? નિયમિત રીતે ટાઈમ ટુ ટાઈમ ભરીએ છીએ. એમ છતાં એમને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. બરાબર. જે વ્યક્તિ હોય એનું નામ અને એની સિગ્નેચર. બરાબર. હવે અહીંયા એક વસ્તુ જે છે એ તમે લખી શકો બિડાણ તરીકે. શું કે ભાઈ માની લો કે ભાઈ તમે વેરો ભરો છો, પાણી વેરો ને એ બધો, તો એની નકલ જો તમારે જોડવી હોય તો અહીંયા બિડાણ તરીકે શું કરી શકો? જોડી શકો છો. બરાબર. નો લખો તો ચાલે. આ પત્રમાં કોઈને કઈ વાંધો નહીં ને? બરાબર. એકવાર વાંચી જાઓ. જો એમાં ઘણીવાર એવું હોય, લાસ્ટ ટાઈમ મેં તમને લોકોને એમ કીધું હતું કે તમારો જે પાન કાર્ડ હોય ને, પાન કાર્ડનો કઈ રીતે જે નંબર જનરેટ થાય છે ને એના વિશે મેં તમને માહિતી આપી હતી. બરાબર. સ્ટાર્ટિંગના 3 લેટર હોય એ ઓટોમેટિક જનરેટેડ હોય. બરાબર. પછીનો જે લેટર હોય એ ઇન્ડિવિજ્યુઅલ તમે કઢાવો છો, પેઢીનું કઢાવો છો, કંપનીનું પાન કાર્ડ કઢાવો છો, એના આધારે જે કંઈ પણ નંબર કે આલ્ફાબેટ નક્કી થયા હોય એ હોય. પછી જે છે એ તમારા નામનો પહેલો અક્ષર હોય. બરાબર. ઘણીવાર એવું બનીએ કે અત્યારે કમ્પલસરી થઈ ગયું છે, જો ઘણાને ખ્યાલ ન હોય તો કહી દઉં કે તમારે પાન કાર્ડ જે છે એ ફરજિયાત રીતે આધાર કાર્ડ સાથે લિંક કરવાનું થાય છે. અને જો તમારે નવું પાન કાર્ડ કઢાવવું હોય તો એ તમારે હેના પર બેસિસ પર નીકળે છે? આધાર કાર્ડના બેસિસ પર નીકળે છે. એટલે આધાર કાર્ડમાં જો તમારું નામ પહેલા હોય તો તમારા નામનો પહેલો અક્ષર આવે. જો તમારી સરનેમ પહેલા હશે તો તમારી સરનેમનો પહેલો અક્ષર આવશે. સમજાણું કે ન સમજાણું? બરાબર. એ આધાર કાર્ડ પર બેઝ આખું કામકાજ થાય છે. હવે રેડી? બરાબર. આ પત્ર વંચાઈ ગયો? કઈ વાંધો આમાં નહીં? તો આગળ વધીએ. ચાલો, હવે શું છે કે ભાઈ જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને બિરદાવવા અંગે લખાતો પત્ર. બરાબર.
ચાલો, એમાંય તે કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન જે છે એ પત્ર લખે છે એટલે એનું નામ, એનો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ લખવું હોય તો બરાબર. પણ આપણે જ્યાં સુધી હું કહું ત્યાં સુધી ઈમેલ એડ્રેસ લખવાનું નહીં, આપણો ટાઈમ બગાડવાનો ખોટો નહીં, બરાબર. કારણ કે ઈમેલ એડ્રેસ વિચારવામાં અને લખવામાં બહુ કામગીરી લાગે, બરાબર. ચલો, હવે આપણે નામાં શું કીધું છે? આપણે આરોગ્ય વિભાગને પત્ર લખવાનો, એની કામગીરી જે કરી એને બિરદાવવાની છે. બિરદાવવાની છે એટલે શું કરવાનું છે? એને સરાહવાનું છે કે ભાઈ નહીં ભાઈ તમે બહુ સરસ કામ કર્યું, બરાબર. તો આમાં જે છે આરોગ્ય વિભાગ છે એટલે હેલ્થ ડિપાર્ટમેન્ટ આવે, બરાબર. તો અહીંયા શું લખ્યું છે? જાહેર આરોગ્ય વિભાગ. એનો ઓફિસર કોણ? તો કે ચીફ હેલ્થ ઓફિસર. રેડી, બરાબર. આમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. ચલો, શું કીધું આપણે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વનું ઋતુચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ ગયું છે. આની અસર ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિત સ્વરૂપે જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી પડે છે અથવા તો કમોસમી વરસાદ થાય છે. મિશ્ર વાતાવરણને કારણે પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગનું પ્રમાણ એકદમ વધી રહ્યું હતું, જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. સ્ટાર્ટિંગમાં જે છે એને સિચ્યુએશન લખી છે, બરાબર, કે ભાઈ બિરદાવવાનું છે. આપણે શું કહેવાનું છે? કોઈ કેને છે કે ભાઈ કોઈ સારું કામ કર્યું છે આરોગ્ય વિભાગે, તો આપણે એને એમ કહેવાનું છે કે નહીં ભાઈ તમે બહુ સરસ કામગીરી કરી. તો એ પત્ર લખતા પહેલા આપણે જે પહેલાની પરિસ્થિતિ હતી, કામગીરી કર્યા પહેલાની પરિસ્થિતિ, એ લખવી પડે, બરાબર. આ ભાઈ શું કીધું કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ છે તો ભાઈ ઋતુચક્ર અનિયમિત થઈ ગયું, એ તો આપણે ફીલ કરીએ છીએ, બરાબર. અત્યારે શું ચોમાસું ચાલે છે, ઉનાળો ચાલે છે કે શિયાળો ચાલે છે, કાંઈ ખબર પડતી નથી, બરાબર. સવારે જાગો તો ચોમાસું લાગે, બપોર આવે એટલે એમ લાગે ઉનાળો શરૂ થઈ ગયો, રાત પડે એટલે એમ લાગે કે આ શિયાળો હાલે છે કાં તો ચોમાસું. બધી ઋતુ મિક્સમાં આપણે અનુભવ કરીએ છીએ, બરાબર. આની પહેલા મેં તમને કીધું હતું ભાવનગરમાં કોઈ દિવસ જૂન મહિનામાં 35 ડિગ્રી ઉપર ટેમ્પરેચર કોઈ દિવસ નહોતું જતું અત્યાર સુધીમાં, બરાબર. આ વખતે જૂન મહિનામાં ભાવનગર ડિગ્રીનું ટેમ્પરેચર છે 42 ડિગ્રી હતું, 42 ડિગ્રી તાપમાન હતું, બોલો, સમજાય, બરાબર. એટલે સેમ આમાં એમ જ કે ગ્લોબલ વોર્મિંગ વધે છે, બરાબર, જેના કારણે ઋતુચક્ર અનિયમિત થઈ ગયું છે ને એની અસર જે છે કોઈ પણ સિટી હોય, મીન્સ કે આમાં ભુજ સિટી લીધું છે એના વાતાવરણમાં એને શું કરે છે ચોક્કસ રીતે જોવા મળે છે, બરાબર. છેલ્લા 15 દિવસમાં ભુજ નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી કટિબદ્ધતા અને કામગીરીની ભુજ શહેરના એક નાગરિક તરીકે મેં નોંધ લઈ આપશ્રીને અભિનંદન પાઠવું છું. કટિબદ્ધતા એટલે કે કહેવાય ને એક પ્રકારની નિયમિત કટિબદ્ધતા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બિન આરોગ્ય પર ખાણીપીણી વસ્તુઓ પર પ્રતિબંધ અને સ્વચ્છતાના કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો છે અને આગળ વધતો પણ અટકી ગયો છે, બરાબર. હવે આપણે આમાં એમ જોવાનું હોય કે એઝ અ નગરપાલિકા તરીકે, બરાબર, એઝ અ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરીકે તમે કયા કયા કામ કરી શકો. તો આમાં પહેલું કીધું, શું કીધું કે ભાઈ જાહેર આરોગ્ય અંગે જાગૃતિ લાવવા શું કર્યું? વર્તમાન પત્રમાં ને રેડિયોમાં શું આપી? જાહેરાતો આપી, બરાબર. અત્યારે રેડિયો ન લખો, ટીવી લખો તો ચાલે, બરાબર. રેડિયો લખો હોય તો કઈ વાંધો છે નહીં. વર્તમાન પત્રમાં જાહેરાતો આપી, બરાબર, રેડિયો કે ટેલિવિઝન દ્વારા બધી માહિતી આપી, બરાબર. દવાઓનો છંટકાવ કર્યો છે જેના કારણે જે કંઈ પણ જંતુજન્ય રોગ ફેલતા હોય એ અટકી જાય. સાથે સાથે શું કર્યું છે કે પાણીના શુદ્ધિકરણ માટે ગોળીઓનું વિતરણ કરવામાં આવે. તમને લોકોને ખ્યાલ હોય તો તમારા ઘરે જો કુંડી કે એવું કઈ હોય ને જેમાં પણ તમે પાણીનો સંગ્રહ કરતા હો, બરાબર, તો મહિને કે 2 મહિને એકવાર જે છે એ મ્યુનિસિપાલિટીમાંથી જે છે એ લોકો આવે, એમાં કાં તો દવા નાખે, બરાબર, કાં તો તમને જે છે ગોળી આપી દે જે તમારે શું કરવાની એમાં નાખવાની હોય, બરાબર. મોસ્ટ ઓફ જે છે એ જે લિક્વિડ એ લોકો સાથે લઈને જ આવતા હોય, એ લિક્વિડ જે છે એ નાખી દેતા હોય છે, બરાબર. જેના કારણે જો એમાં કોઈ પણ જંતુજન્ય રોગચાળો ફેલાવતા જો જંતુ હોય તો એ શું થઈ જાય? મરી જાય, બરાબર. તો એવી દવાઓ ફેલવી છે, એવી દવાઓનું વિતરણ કર્યું છે. બિન આરોગ્યવત ખાણીપીણી વસ્તુ પર શું કરી દીધો છે? પ્રતિબંધ મૂકી દીધો છે, બરાબર. જેના કારણે રોગચાળો જે છે ટૂંકા જ ગાળામાં શું આવી ગયો? નિયંત્રણમાં આવી ગયો અને આગળ વધતો એ શું થઈ ગયો છે? અટકી ગયો છે. ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરીને જાહેર જનતા વતી હું બિરદાવું છું અને સહકારની ખાતરી પણ આપું છું.
ભવિષ્યમાં પણ આપશ્રી આ જ રીતે અગમચેતી, અગમચેતી એટલે અગાઉથી, બરાબર, કે ભાઈ પહેલેથી, બરાબર, અગાઉથી તમે આવા પગલા લઈને આવી દૂરદર્શિતા દાખવીને કાર્યરત રહેશો તેવો એક જાગૃત નાગરિક તરીકે મને પૂરેપૂરો વિશ્વાસ છે. બરાબર. હવે જો ટૂંકમાં હું તમને એમ કહું કે તમારા મોસ્ટ ઓફ માર્ક જે છે ને, હું તમને એવી રીતે ગેરંટીથી કહી શકું, જો તમે થોડીક નાની નાની બાબતોનું ધ્યાન રાખો અને ખાલી લેટર્સ કરી જાઓ ને, બરાબર, તોય તમે 55 થી 60 માર્ક કવર કરી લો એસપીસીસીમાં. હું 2 માર્કના સવાલ જવાબની વાત નથી કરતો, 3 માર્કની વાત નથી કરતો, 4 માર્કની વાત નથી કરતો. ખાલી પત્ર, 1 માર્કના સવાલ જવાબ અને એમસીક્યુ, ખાલી આટલા પર તમે ખાલી ફોકસ કરો ને, બરાબર, તોય તમે આરામથી 55 ઉપર વટી જાઓ. હવે પત્રમાં 5 માંથી 5 લાવવા હોય, બરાબર, મોસ્ટ ઓફ જ્યારે મેં ટેસ્ટ લીધી ત્યારે મોસ્ટ ઓફ મને એ જ પ્રોબ્લેમ દેખાણી હતી કે ઘણા લોકોને જે છે ને પત્ર લખવાનું જે સ્ટ્રક્ચર આવે ને નથી ખબર પડતું હજી, બરાબર. તો એનો એક જ ઉપાય છે કે તમે વાંચો. તમે જેટલું વાંચન કરશો, જેટલો પત્ર વાંચશો, બરાબર, એટલી જ તમારી લેંગ્વેજ શું થશે? સુધરશે, બરાબર. ને એ રીતે તમારા લખણમાં એની ફેર મને ચોખ્ખો દેખાશે. એટલે જ્યારે પણ જો તમારે પત્રમાંથી 5 માંથી 5 લેવા હોય તો તમારે શું કરવાનું? રીડિંગ તમારું કન્ટિન્યુઅસ રાખવાનું પત્રનું, બરાબર. એમ નહીં કે એકવાર વાંચી લીધો એટલે પત્ર લખાઈ જાય, નહીં, એમ નહીં. રીડિંગ કન્ટિન્યુઅસ કરતા જવાનું, બરાબર. ખાલી પત્ર અને સેક્શન એ અને બી થી તમે આરામથી 55 ઉપર વટી શકો છો, બરાબર. તો જે માર્ક આપણા હાથમાં છે એને આપણે લઈ લેવાય, બરાબર. આ પત્રમાં કોઈને કઈ વાંધો? મોસ્ટ ઓફ બોર્ડમાં આ ટાઈપનો મોસ્ટ ઓફ હજી લગી પત્ર પૂછાતો નથી કે કઈ કામગીરી બિરદાવો, બરાબર. પૂછાય તો આવી રીતે લખવાનો થાય. આમાં ભુજ મહાનગરપાલિકા કીધી, તમે ભાવનગર મહાનગરપાલિકા લખી શકો છો, કે કોઈ પણ સ્ટેટના તમે હો કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટના તમે હો, એની મહાનગરપાલિકા વિશે તમે લખી શકો છો. આ પત્રમાં કોઈને કઈ વાંધો નહીં? આગળ વધીએ, ચાલો. હવે શું કીધું છે? જાહેર જનતાના મેળાવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર. મેળાવડા એટલે ગેધરિંગ, બરાબર. કોઈક એક પ્રકારની ટ્રસ્ટ હોય કે સંસ્થા હોય, એને એક પ્રકારની કે શું કહેવાય કે મીટિંગ ગોઠવી હોય કે એક પ્રવચનનું આયોજન કર્યું હોય, બરાબર. કે આપણે કહેવાય ને કે હમણાં તો 10મા 12માની એક્ઝામ હમણાં જેવી ગઈ, બરાબર. એટલે ઘણા બધી મોટી મોટી સ્કૂલો, મોટી મોટી સંસ્થાઓ હતી એ વિદ્યાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરતી. અહીંયા મેળાવડો લખવાની જગ્યાએ કેમ્પે તમે લખી શકો. કેમ્પનું એ કેમ્પમાં શું હોય કે ભાઈ માની લો કે અમુક મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ 12મું ધોરણ પૂરું કરી નાખ્યું હોય, તો 10મું ધોરણ પૂરું કરી નાખ્યું હોય, તો 10મા પછી એને કઈ લાઈન લેવી, 12મા પછી એને કઈ લાઈન લેવી, બરાબર. એના વિશે શું આપે? માર્ગદર્શનનો એક કેમ્પ હોય, બરાબર. તો સેમ એવું જ છે કે આવી રીતે જાહેર જનતાના એક મીટિંગ છે, બરાબર, એક કેમ્પ છે, એમાં શેની સુવિધા જોઈએ છે? આપણે ફાયર બ્રિગેડની સુવિધા જોઈએ છે. હમણાં આ વર્ષમાં કે ગયા વર્ષમાં એક રાજકોટમાં કે એમાં ગેમ ઝોન ક્યાં થયો? ગેમ ઝોનમાં ક્યાં આગ લાગી હતી? રાજકોટ જ તે ને? રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી હતી, બરાબર. ઈ ગેમ ઝોનમાં જે આગ લાગી, જો તમે બધાએ ન્યૂઝ જોઈએ છે, એનું મોસ્ટ ઓફ ઈ આગ ટાઈમ ટુ ટાઈમ ન બુજાવી હકાણા, બરાબર. ઈ આગ જે છે કાબુમાં ન આવી. એનું મેઇન રીઝન એ હતું કે ફાયર સેફ્ટીના ઇક્વિપમેન્ટ પ્રોપર હતા નહીં, બરાબર. આની પહેલા તે ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં, બરાબર, એક સંત હતા, બરાબર, જે કહેતા હતા પોતાને સંત, પણ ખરેખર હતા નહીં. એને શું કર્યું હતું? એને ગામડામાં એક સભા બોલાવી, બરાબર. હવે ગામડાના મોસ્ટ ઓફ લોકો જે છે એ એજ્યુકેટેડ એટલા બધા હોય નહીં, એટલે આ લોકો અંધવિશ્વાસમાં અથવા તો આમાં બહુ વધારે માને. હજી આપણા ભારતમાં એવી પરિસ્થિતિ છે ગામડાઓની. તો એક એવી જે છે એ ગેધરિંગ કરી એને, અને એને એવું કીધું એ બાબાએ કે મારી પગની જે ધૂળ હોય ને એને તમે લગાડો એટલે તમને કેન્સર જેવી બીમારી મટી જાય. આપણે દાદ આવે, કારણ કે આપણે કેવા છીએ? એજ્યુકેટેડ છીએ, એટલે આપણે ખબર હોય કે આવું કોઈ દિવસ થતું નથી, બરાબર. ખુદ મારા મોટા પપ્પાને કેન્સર છે, 4th સ્ટેજનું કેન્સર છે. જર્મનીથી 3.5 લાખની એક આટલી એવી ખાલી બોટલ આવે 200 ml ની દવાની, બરાબર. ઈ ખાલી ચડાવી હોય, ઈ ચડાવી એના લગભગ 20 થી 15 ડોઝ અમે લીધા, એમ છતાંય તે અત્યારે એમને સારું નથી. તો એ ધૂળ લગાવવાથી કઈ સારું થાય નહીં, બરાબર. એને ખાલી એટલું કીધું અને એ ચાલવા લઈ ગયા, બરાબર. હવે ગામડાના લોકો ઈ લેવા માટે, એના પગની ધૂળ લેવા માટે શું થયા? એકબીજા પર પડાપડી થઈ, બરાબર. એમાં લગભગ 100 થી 150 લોકો મરી ગયા, ખાલી એમાં જ. એકબીજા પર પડી જવાના કારણે, એકબીજાની નીચે આવી જવાના કારણે 100 થી 150 લોકો મરી ગયા.
સમજાયું કે ન સમજાણું? એની પર કેસ એ થયો પણ એ જે છે એ ફરાર થઈ ગયો, એ તો ઓબ્વિયસ વાત છે, એ જ થવાનું હોય. સમજાય કે ન સમજાય? બરાબર. એટલે કોઈ પણ આવી મોટી ગેટ ટુ ગેધરિંગ કરવાની હોય કે આવા કેમ્પનું આયોજન કરવાનું હોય, બરાબર, જો કોઈ તમે ઓડિટોરિયમમાં કરતા હો તો કોઈ વાંધો નથી, કારણ કે એમાં ફાયર સેફટીના બધા સાધનો હોય ને હોય જ તે, બરાબર. પણ આવા કોઈ તમે જાહેર ઓલા કહેવાય ને કે કોઈ ગાર્ડનમાં કે કોઈ એવી કહેવાય કે ખુલ્લી જગ્યામાં તમે આવી રીતે ગેધરિંગ કરતા હો, તેમાં ફાયર સેફટીના ઇક્વિપમેન્ટ હોય તો વધારે સેફ રહે. આવી ધારો કરે જે ગેધરિંગ કરે છે તો એની માટે શું છે કે ફાયર સેફટીની, ફાયર બ્રિગેડની સેવા મેળવવા માટે આ લોકો શું કરે છે? પત્ર લખે છે, બરાબર. સરસ્વતી સંસ્થાન, આમાં વેબસાઇટ કે તમે શું લખી શકો છો? ઈમેલ એડ્રેસ કે એ લખી શકાય, બરાબર. ચાલો, હવે આમાં શું છે? ચીફ ફાયર ઓફિસર છે, ચીફ હેલ્થ ઓફિસર, બરાબર. આ બેને તમે લખી શકો, કાં તો એક ચીફ હેલ્થ ઓફિસરને લખી શકાય, કારણ કે એમ્બ્યુલન્સ ને એ બધીની સેવાઓ જે છે એ આ આપે, ચીફ હેલ્થ ઓફિસર આપે. ફાયર બ્રિગેડની સેવા કોણ આપે? ચીફ ફાયર બ્રિગેડ ઓફિસર. સમજાય કે ન સમજાય? એમ્બ્યુલન્સની સેવા આપણે પ્રોવાઈડ કરશે ચીફ હેલ્થ ઓફિસર, ફાયર બ્રિગેડની આ, બરાબર. ચાલો, શું આપણે કીધું છે કે અમારી સંસ્થાએ તારીખ 12મી મે 2017 રોજ ધોરણ 12 પછીના અભ્યાસના વિકલ્પો અને ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમો વિશે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ હેતુથી એક સંમેલનનું આયોજન જીએમડીસી મેદાન પર કરેલ છે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટેનો આ કાર્યક્રમ હોવાથી બહુ જ મોટી જનસંખ્યા ભેગી થવાની સંભાવના છે. પેલા મેઇન આ કેમ્પનો પર્પસ શું છે એ તમારે કહી દેવાનો ફર્સ્ટ પેરેગ્રાફમાં. અમે એક સંસ્થા છીએ, ધોરણ 12 પછી વિદ્યાર્થીઓએ કયો પ્રવાહ પસંદ કરવો, કયો પ્રવાહ પસંદ ન કરવો, બરાબર. અલગ અલગ ગુજરાતની યુનિવર્સિટીઓ જે છે એનો અભ્યાસક્રમ શું છે, શું નથી, શું ભણાવવામાં આવે છે, શું ભણાવવામાં નથી આવતું, ક્યાં કેવી ફેસિલિટી છે, એ બધી બાબતે અમે શું આપીએ છીએ? માર્ગદર્શન આપીએ છીએ. અને એમાં એક સ્થળનું નામ લખી નાખવાનું, એક તારીખ લખી નાખવાની, બરાબર. અને બીજું શું લખવાનું કે ભાઈ આ કાર્યક્રમમાં અમને એવું લાગે છે કે બહુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ આવવાની સંભાવના છે. આ જનસંખ્યા ન લખવી હોય તો ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓની આવવાની અમને અપેક્ષા છે કે સંભાવના છે, એમ લખી શકાય, બરાબર. પછી આપણે શું કીધું કે ઉપરોક્ત કાર્યક્રમના કામચલાઉ ધોરણે લીધેલા વીજ પ્રવાહનો ઉપયોગ થશે તથા કાપડનો મોટો મંડપ બાંધવામાં આવેલો હશે, બરાબર. આપણે જવાહર મેદાન છે તો જવાહર મેદાનમાં ઘણી બધી વાર કથા ભરાતી હોય, ઘણી વાર જે છે આવા કેમ્પોનું આયોજન ત્યાં પણ થતું હોય છે. તો ત્યાં લેમ્પ કે પંખા કે જે કાંઈ પણ હોય એને વીજળી પ્રોવાઈડ કરવા માટે શું કરે? વીજ પ્રવાહનું કનેક્શન લે. અને ઓબ્વિયસ વાત છે મંડપ એનો હોય કે જે આપણા જે ક્રિએટ કર્યું એનું હોય, કાપડનું હોય, બરાબર. વીજ પ્રવાહ ને કાપડ એટલે મે બી બની શકે કે જો ન કરે નારાયણ કંઈક એવી પ્રોબ્લેમ આવી તો એના કારણે આગ લાગવાની સંભાવના હોય, બરાબર. ન લાગે તો બહુ સારું, પણ જો હોય તો ભાઈ એની માટે તમારે શું જોઈએ છે? ફાયર બ્રિગેડની ગાડી એક જોશે, બરાબર. એક જ સ્થળે મોટા મેળાવડાને લક્ષ્યને ધ્યાનમાં રાખીને સલામતીના પગલા રૂપે તારીખ 12મી મે 2017 રોજ સવારે 8 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધી સ્થળ ઉપર ફાયર બ્રિગેડની સેવા આપવા નમ્ર વિનંતી છે. આ લેટરની ફરજિયાત બાબત જે આપણે લખવી જ પડે. શું? પેલી તો તારીખ કે ક્યારે કેમ કે મેળાવડ થવાનો છે, બરાબર, અથવા તો કે ક્યારે કેમ્પ યોજાવાનો છે. હવે ફાયર બ્રિગેડની જે તમને સુવિધા છે એ કેટલા વાગ્યા સુધી જોઈએ છે કે કેટલા સમય સુધી જોઈએ છે? તો આમાં કહી દીધું સવારે 8 વાગ્યાથી લઈને રાત્રિના 8 વાગ્યા સુધી, બરાબર. કેવી રીતે? માની લો કે જે કાંઈ પણ આ કેમ્પ હોય કે મેળાવડ હોય એ સવારે 10 વાગ્યાનું હોય, બરાબર. પણ સવારે 8 વાગ્યાથી અગાઉથી જે બધું છે સ્ટેજ પર માઇક ને આ તે બધું ફિટ થતું હોય, એમાં જો ઇન કેસ કાંઈ આગ લાગી જાય તો ફાયર બ્રિગેડની ગાડી હોય, બરાબર. અને રાત્રે કેમ્પ પૂરો થઈ ગયા પછી બધું વાઇન્ડ અપ કરે તો એમાંય જો કદાચ આગ લાગી જાય તો ફાયર બ્રિગેડની ગાડી રાત્રે 8 વાગ્યા સુધી અમને જોશે, બરાબર. અમદાવાદ શહેરના લોકો કુદરતી આફતો અને દુર્ઘટનાઓ વખતે ફાયર બ્રિગેડે આપેલી સેવાઓની નોંધ લે છે અને નાગરિકની સલામતીની ફરજો બદલ તે સદા આપના ઋણી છીએ. કે ભાઈ તમે લોકો આ એક થોડીક લાઈન લખવી હોય તો લખવાની, ન લખો તો વાંધો નહીં, પણ આમ લખો તો વધારે સારું. કે ભાઈ અમદાવાદ શહેર કે કોઈ પણ શહેર હોય એને કુદરતી આફત હોય, દુર્ઘટના હોય, એ સમયે ફાયર બ્રિગેડ જે છે એ સતત ને સતત અમદાવાદના નાગરિકો કે જે તે જિલ્લાના નાગરિકોને સતત શું રહે છે? મદદરૂપ રહે છે. જે માટે અમે આપના સદા ઋણી છીએ અથવા તો આભારી છીએ લખી શકાય, બરોબર. રેડી? આ બાબત પર આપણે ખાલી બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે, બરોબર. એક એનું સ્થળ, એક એની તારીખ ને એક એનો ટાઈમ, બરોબર.
સમજાઈ ગયું? આ લેટમાં કોઈને કઈ પ્રોબ્લેમ નહીં ને? ચાલો હવે આગળ વધીએ. શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગે ધ્યાન દોરાતો પત્ર. હવે આમાં ચેન્જ થઈ ગયું છે. હવે આમાં જો કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન નથી લખતું, આમાં કોણ લખે છે? એક સંસ્થા. હવે સંસ્થા કેવી છે? એ એનજીઓ છે, બરાબર? એટલે આમાં એનજીઓ ઉપર નામ આવ્યું છે, એનો ઈમેલ એડ્રેસ, ફોન નંબર નહીં. હવે શહેરના જાહેર માર્ગો પર જો કોઈ પણ ટૂંકમાં શહેરને લગતી કોઈ પણ પ્રકારની તમને ગંદકી કે એવું કઈ તમને દેખાતું હોય શહેરના રસ્તા પર, કારણ કે રસ્તાઓ ને એ બધું ધ્યાનમાં રાખવાનું એ જે છે જાહેર સેવાની અંદર આવે, કારણ કે એનો ઉપયોગ બધા કરે, બધી પબ્લિક કરે, બરાબર? ને જો હવે એમાં ગંદકી છે, એમાં કઈક પ્રોબ્લેમ છે, તો તમારે ડાયરેક્ટ કોને લખવો પડે? મ્યુનિસિપલ કમિશનરને, જે તે જિલ્લાના, બરાબર? વડોદરા મહાનગરપાલિકા, અહીંયા આપણે વડોદરા એટલે વડોદરા, ભાવનગર મહાનગરપાલિકા તમે લખી શકો. શું લખવાનું એનું મેન? મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મહાનગરપાલિકા, બરાબર? ચાલો, શું કીધું? મારું વડોદરા નામનું એનજીઓ અમે છેલ્લા 7 વર્ષથી ચલાવીએ છીએ. સેવાકીય પ્રવૃત્તિઓ, શૈક્ષણિક ઉત્થાન અને સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી અમારી સંસ્થા છે. શૈક્ષણિક ઉત્થાન એટલે શિક્ષણનો વિકાસ, બરાબર? વડોદરા જિલ્લાના, વડોદરા છે ને? યસ, વડોદરા જિલ્લાનું શિક્ષણ સુધરે, બરાબર? સેવાકીય પ્રવૃત્તિ કરવાની હોય અથવા તો શહેરને સુંદર બનાવવાની કલ્પના હોય, એ અમે અમારી સંસ્થા દ્વારા અમે આ બધા કામો કરીએ છીએ. કેટલા વર્ષથી? છેલ્લા 7 વર્ષથી, બરાબર? વડોદરા મહાનગરપાલિકા અને અન્ય જાહેર સંસ્થાઓ સાથે હાથ મિલાવીને અમે સામાજિક ચેતના અને શહેરી વિકાસ અંગે ઘણા કાર્યક્રમો કરી રહ્યા છે. ઘણી જાહેર સંસ્થાઓ હોય અથવા ઘણીવાર મહાનગરપાલિકાએ તે આવા એનજીઓની મદદ લેતી હોય કોઈ કામ કરવા માટે, બરાબર? આ નદી નાળાની સફાઈ છે કે આ દરિયાની સફાઈ છે, તો એની માટે ઘણા બધા એનજીઓની શું લે? મહાનગરપાલિકા કે નગરપાલિકા મદદ લે, બરાબર? હેલ્પ માટે. તો આ એનજીઓ એમ કહે છે કે અમે આવી રીતે નગરપાલિકા સાથે અને અન્ય જાહેર જે સંસ્થાઓ જે છે એની સાથે અમે શું કરીએ છીએ? આ બાબતે કામ કરી રહીએ છીએ, કે જેથી વડોદરા શહેર કેવું રહે? સ્વસ્થ રહે કે સ્વચ્છ રહે. સુંદર શહેરની કલ્પના સાથે કામ કરતી સંસ્થા હોવાને કારણે અમે વડોદરા શહેરની સ્વચ્છતા અંગે વધુ સંવેદનશીલ અને જાગૃત છીએ. છેલ્લા કેટલાક સમયથી અમારા ધ્યાન ઉપર આવ્યું છે કે વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ થતી નથી. ઠેર ઠેર કચરાના ઢગલા, માર્ગો પર રેતી અને કચરાના થર, માર્ગોની આજુબાજુની ફૂટપાથ અને વચ્ચેના ડિવાઈડર પર પણ પ્લાસ્ટિકની કોથળી અને અન્ય પ્રકારની ગંદકી જોવા મળે છે. શું વડોદરા મહાનગરપાલિકા આ અંગે અજાણ છે કે પછી નિષ્કાળજી સેવા કરી રહી છે? નિષ્કાળજી સેવા એટલે કાળજી વગરની સેવા, કાંઈ ધ્યાન દેવાનું નહીં, બરાબર? આને ચોખ્ખું કીધું કે ભાઈ અમે મારું વડોદરા કરીને અમારું એનજીઓ છે ને અમારું એવું વિઝન છે કે ભાઈ વડોદરા શહેર કેવું રહેવું જોઈએ? સ્વચ્છ અને સુંદર રહેવું જોઈએ. પણ ઘણા ટાઈમથી અમે એવું જોઈએ છીએ કે ભાઈ વડોદરા શહેરના જેટલા રસ્તા છે એની નિયમિત રીતે સાફ સફાઈ થતી નથી, બરાબર? આજુબાજુના ડિવાઈડર પર પ્લાસ્ટિકની કોથળીઓ હોય છે, બરાબર? અલગ અલગ કચરો હોય છે, જેની નિયમિતપણે સાફ સફાઈ થતી નથી, બરાબર? આ અંગે કાં તો તમને ખબર નથી, આ અંગે કાં તો તમે અજાણ છો, કાં તો તમે જાણી જોઈને કઈ કામ કરતા નથી, એમ આમાં કહે છે, બરાબર? ચાલ, સંસ્કારી નગરી વડોદરા સુંદર શહેરની પણ ઓળખ પ્રાપ્ત કરે તે જોવાની આપણી સૌની ફરજ છે. વડોદરા શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ અંગે જરૂરી સૂચનાઓ આપી સફાઈ અભિયાન શરૂ કરીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા અમે રાખવા વિનંતી છે. સફાઈ અભિયાનમાં અમારી સંસ્થાને તમામ પ્રકારના સહયોગની ખાતરી આપીએ છીએ, બરાબર? કે ભાઈ ચલો હવે જે થયું એ થયું, બરાબર? હવેથી તમે જે છે સ્વચ્છતા અભિયાન ચલાવો, જે કાંઈ પણ અધિકારી એની માટે જવાબદાર હોય એને ટકોર કરો અથવા તો એની પર જે છે એક્શન લ્યો. અને આ સફાઈ કામગીરીમાં જો અમારી કઈ મદદ જોતી અમારે એનજીઓ ની, તો એની માટે અમે કેવા છીએ? તૈયાર છીએ, બરાબર? સમજાઈ ગયું? ન સમજાણું? આમાં તમે એનજીઓ વતી પત્ર લખી શકો અથવા તો નોર્મલ સાદી પબ્લિક વતી તમે પત્ર લખી શકો છો ઇન્ડિવિજ્યુઅલ તરીકે, બરાબર? જેમાં તમારે આ જો ઇન્ડિવિજ્યુઅલ તરીકે પત્ર લખો ને તેમાં તમારે આ બધી બાબત લખવાની આવશે નહીં. તમારે ખાલી તમે કયા વિસ્તારમાં રહ્યો છો એ તમારે લખવાનું આવે કે ભાઈ હું XYZ વિસ્તારમાં રહું છું ને આ વિસ્તારથી આ વિસ્તાર સુધીના જેટલા પણ રસ્તાઓ જે છે એમાં મને આ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ આવે છે. ઇન્ડિવિજ્યુઅલ લખો તોની વાત છે, સંસ્થા વતી લખો તો આવી રીતે લખવાનું, બરાબર? સમજાઈ ગયું? લાસ્ટ 3 જેટલા મેં પત્ર કરાયા છે એ એકવાર વાંચી. ચલો, અવાજથી એવું લાગે છે કે ભાઈ વંચાઈ ગયું છે, તો આપણે આગળ વધી જઈએ. ચાલો, સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. હવે સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર અને જાહેર સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારમાં બહુ ડિફરન્શિએશન હોતો નથી, બહુ તફાવત આપણને જોવા મળતો નથી, બરાબર?
એમાં એક નાની એવી તે કહેવાય ને કે સિંગલ એવી એક લાઈન છે જેનાથી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ એ કેવી પડે છે, અલગ પડે છે. બરાબર, જે આપણે આગળ જોઈએ કે ભાઈ સ્થાનિક સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરીકે પણ ઓળખી શકાય છે. આ લગભગ 1 માર્કમાં ક્વેશ્ચનમાં આવી શકે તો, બરાબર, જો આવે તો સાવ ઈઝી જ છે કે જે સ્થાનિક સંસ્થાઓ હોય એને કઈ રીતે ઓળખી શકાય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરીકે પણ ઓળખી શકાય. એમાં કેનો કેનો સમાવેશ થાય તો કે ભાઈ બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ, બરાબર, જે જાહેર આપણે હમણાં જે પત્ર જોયા જાહેર સેવા આયોગના, બરાબર, એમાં કોઈ પણ બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ નહોતી, બધી કેવી હતી, ગવર્મેન્ટ સેન્ટ્રલ જ હતી. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં આનો પણ શું થાય, સમાવેશ થાય. બરાબર, બિન સરકારી સેવાભાવી સંસ્થાઓ નિઃશુલ્ક અથવા રાહત દરે સેવાઓ આપતી ખાનગી સંકુલો અને સહકારી મંડળીઓ પણ ગણાવી શકાય. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. સ્થાનિક સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહાર સામાન્ય રીતે નીચેની બાબતો માટે કરવામાં આવતા હોય છે. બરાબર, સરકારી અને બિન સરકારી બે સંસ્થાઓનામાં શું થઈ જાય, સમાવેશ થઈ જાય. જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, બરાબર, એ બધાનો શું થઈ જાય આમાં સમાવેશ થઈ જાય. શેમાં, સ્થાનિક સંસ્થાઓમાં. બરાબર, ચલો હવે સ્થાનિક સંસ્થાઓને કઈ કઈ બાબતો માટે આપણે પત્ર લખવાનો હોય છે તો પેલું જાહેર ઉપયોગી સેવાઓ મેળવવા માટે, જે આપણે જોઈ ગયા ઈ. બરાબર, મેં કીધું કે આ બધું શું છે, ઇન્ક્લુડેડ જ છે, પણ આમાં બિન સરકારી સંસ્થાઓનો શું થાય, સમાવેશ થાય. એટલે આમાં એ જાહેર સેવા માટે આવે. મળતી સેવાની ફરિયાદ અથવા તો બિરદાવવા માટે આપણે એક હમણાં પત્ર જોઈ ગયા, બરાબર, કે મહાનગરપાલિકાની જે કામગીરી હતી એને બિરદાવવા માટે એક પત્ર લખ્યો હતો, બરાબર, અથવા તો એની ફરિયાદ કરતો પત્ર હતો. તો ફરિયાદ કરતો પત્ર હવે આપણે આમાં આવશે. બરાબર, ચાલો પછી શું કીધું, જાહેર રીતને લગતી બાબતોનું ધ્યાન દોરવા માટે, જે તે સંસ્થાની કાર્યપ્રણાલી વિશે સૂચનાઓ અંગે અને જુદા જુદા પ્રકારના દાખલાઓ કાઢવા માટે. બરાબર, મહાનગરપાલિકામાં આપણી જે બીએમસી જે છે, બરાબર, એમાં અલગ અલગ પ્રકારના દાખલાઓ કાઢવા માટે આપણને એક ફોર્મ આપવામાં આવે છે. બરાબર, ફોર્મ સાથે એક પત્ર જે છે એ ઓલરેડી ટાઈપ કરેલો જ છે. એમાં આપણે ખાલી આપણું નામ ને તારીખ લખવાની થતી હોય છે મોસ્ટ ઓફ એવા લેટર્સમાં. બરાબર, એટલે એમાંય તે પત્ર વ્યવહાર થતો હોય છે. બરાબર, બાકી કોઈ એનાથી વધારે જો કોઈ બાબત હોય નગરપાલિકા સાથે અલગ બીજી કોઈ પણ બાબતો માટે આપણે કામગીરી કરતા હોય નગરપાલિકા સાથે અથવા તો માહિતી મેળવવી હોય, બરાબર, તો એમાં ઘણી વાર તમારે હેન્ડ રિટન પત્ર પણ લખવો પડે છે. બરાબર, ઘણી એવી બાબતો માટે. બરાબર, એટલે ચલો પછી શું કીધું છે કે જે તે સ્થાનિક સંસ્થાઓ જે તે વિભાગોના વડા કે અધિકારી શ્રીઓને સંબોધીને પત્ર વ્યવહાર કરવો જોઈએ. પત્ર સાથે જરૂરી દસ્તાવેજ કે પુરાવા જોડવા પડે, તેને સંલગ્ન ફોર્મ્સ ભરવા પડે અથવા તો અરજી કરવી પડે અને નિયમ અનુસાર જો કોઈ ફી લાગુ પડતી હોય તો ભરવી પડે. જાહેર સંસ્થામાં આપણે આ બધી બાબત ભણી ગયા હતા. બરાબર, કે ભાઈ દસ્તાવેજ કે કઈ પુરાવા તમારે જોડવા હોય તો એ દસ્તાવેજ કે પુરાવા તમારી સાથે જોડવા પડે. બીજું શું કીધું છે કે ભાઈ એને કઈ ફોર્મ્સ હોય તો એ તમારે દેવું પડે, અથવા જો એની કઈ ફી લાગુ પડતી હોય તો એ તમારે ફી શું કરવી પડે, પે કરવી પડે છે, આપવી પડે છે. બરાબર, આ પ્રકારના પત્રોમાં રજૂઆત ખૂબ જ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જોઈએ. જે તે સંસ્થામાં પત્ર આપ્યા પછી તેની નકલ અરજદારે રાખવી ખૂબ જ જરૂરી છે, જેથી ભવિષ્યમાં આ અંગે કોઈ સંદર્ભની જરૂરિયાત ઊભી થાય તો તેનો આધાર લઈ શકાય, એઝ અ પ્રૂફ તરીકે તમે રાખી શકો. બરાબર, જો તમે આવી રીતે કઈ પત્ર લખો છો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને કે ફરિયાદ કરતો પત્ર હોય મોસ્ટ ઓફ એમાં, તો એનું જે છે કોપી કરાવીને તમારી પાસે રાખો તો એ કેવી છે, હિતાવહ છે. તો ઇન કેસ આગળ જતા જો કઈ પ્રોબ્લેમ આવે ને તમારી પાસે એમ કહે કે ભાઈ તમે આ લેટર લખ્યો તો કે નહોતો લખ્યો, એની નકલ છે તમારી પાસે, તો જો નકલ હોય તો આપણે શું રહે, આગળ કામ આવી શકે. બરાબર, અથવા તેની ટ્રુ કોપી કરાવી નાખવાની. ચાલો આપણે એમાં પેલું કીધું છે નગરપાલિકાના ખાળકુવા વિભાગને ખાળકુવાની સફાઈ અંગે અરજી કરતો પત્ર. હવે ખાળકુવો અને ગટર જે હોય ને એમાં બહુ કઈ ડિફરન્શિએશન હોય નહીં. બરાબર, જે નાળી હોય આપણને ખ્યાલ હોય તો, બરાબર, જે નાળામાંથી જે પાણી જતું હોય, બરાબર, મોસ્ટ ઓફ ગામડામાં એવી જે છે એ એવી રચના હોય છે કે બધા ઘરોમાંથી જે કાંઈ પણ પાણી જતું હોય ગટરનું પાણી, બરાબર, એ એક જગ્યાએ શું થતું હોય, એકઠું થતું હોય, એને શું કહેવાય, ખાળકુવો કહેવાય. બરાબર, એની સફાઈ જે છે નિયમિત રીતે થવી જોઈએ. બરાબર, જો એની નિયમિત રીતે ન થાય તો ગટર ઉભરાવા જેવી સમસ્યા જે છે કે ખાળકુવો ઉભરાવા જેવી સમસ્યા તે ગામડાઓમાં થાય છે. અત્યારે ખાળકુવા મોસ્ટ ઓફ ગામડાઓમાં જોવા મળતા નથી. ભાગ્યે એકાદ બે એવા ગામડા હશે જ્યાં તમને શું જોવા મળે, ખાળકુવા જોવા મળે, પણ અત્યારે બધે ગટર લાઈનની વ્યવસ્થા થઈ ગઈ છે. બરાબર, આ તો તમને પૂછે તો. ચાલો હવે આમાં ઇન્ડિવિજ્યુઅલ તરીકે આપણે પત્ર લખવાનો છે. બરાબર, આમાં શું કીધું છે કે સરકાર દ્વારા ચાલતી ગરીબ આવાસ યોજના હેઠળ સ્કીમ સુદામા વસાહતમાં અમોને મકાન ફાળવવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં હજુ સુધી ગટરની સુવિધા ન હોવાથી ઘર વપરાશના પાણીના નિકાલ માટે ખાળ કૂવાની સગવડ ઉપરોક્ત આવાસના બાંધકામ સાથે જ કરવામાં આવી હતી. જો મેં કીધું એમ એક ગરીબ આવાસ યોજના છે અથવા તો કોઈ પણ તમે સોસાયટી લખી શકો, પણ આમાં મોસ્ટ ઓફ તમે જોવો કે ભાઈ સોસાયટી કોઈ હોય તેમાં ગટરની સુવિધા હોય ને હોય તેમાં ખાળ કૂવાની સુવિધા જે છે એની જરૂર રહેતી નથી. જો આમાં ચોખ્ખું કીધું, આમાં કીધું છે કેવી છે, ગરીબ આવાસ યોજના, એટલે ઓબ્વિયસ વાત છે ત્યાં ગટરની સુવિધા પ્રોપર હોય નહીં એવા વિસ્તારોમાં. એટલે આમાં જે છે એ આવાસ યોજનામાં આ લોકોને મકાન ફાળવવામાં આવ્યા હતા અને એ ટાઈમ પર ગટરની સુવિધા હતી નહીં. ગટરની સુવિધા નહોતી એટલે જ્યારે મકાન બનાવાય એની સાથે શું બનાવવામાં આવ્યા હતા, ખાળ કૂવા બનાવવામાં આવ્યા હતા. બરાબર, જેના કારણે શું કરીએ કે જે કાંઈ પણ પાણીનો નિકાલ જે છે એ પ્રોપર રીતે થઈ શકે. આપશ્રીનું એક તરફ ધ્યાન દોરવું જરૂરી બન્યું છે કે કેટલા ઘણા સમયથી નગરપાલિકાના ખાળ કૂવા વિભાગ દ્વારા ખાળ કૂવાની સફાઈ અમારી વસાહતમાં કરવામાં આવતી નથી. કે ભાઈ આ જે કાંઈ પણ પાણી જે છે એક જગ્યાએ એકઠું થાય છે એની સફાઈ પ્રોપર રીતે થતી નથી. બરાબર, રહેણાંક વિસ્તારમાં ખાળ કૂવાની સફાઈ નિયમિત ના થવાને કારણે ગંદકી અને રોગચાળો ઝડપથી ફેલાઈ શકે છે. બરાબર, અત્યારના ચોમાસા જેવો ચોમાસાની સિઝનમાં તો એવું ખાસ હોય કે જો એક કોઈ જગ્યાએ કચરો પડેલો હોય, બરાબર, એમાં વરસાદ ને પાણી ને એવું કંઈ પડ્યું હોય તો ઓબ્વિયસ વાત છે ને રોગચાળો કેવો થાય, વધારે ફેલે. બરાબર, ને અત્યારે આ ચોમાસાની સિઝનમાં જ કે ગટરો ઉભરાવાની જે છે એ ફરિયાદો વારંવાર નોંધાવવામાં આવતી હોય. આ માટે મહાનગરપાલિકાને નગરપાલિકાને કરોડોના બજેટ ફાળવવામાં આવે છે સરકાર દ્વારા. બરાબર, એમ છતાં તે પ્રોપર કામગીરી ઈ લોકોની પ્રોપર કામગીરી ન હોવાને કારણે શું થાય છે, આ પ્રોબ્લેમ થાય છે. બરાબર, સમજાણું કે ન સમજાણું? અથવા તો રોડ બની ગયા હોય એમ પછી ખ્યાલ આવે કે અહીંયા પાઇપલાઇન નાખવાની રહી ગઈ તો એ પાછું ખોદકામ કરે, પાછા પાઇપ નાખે અને રોડ પાછો જેમ હતો એમ મૂકી દે. ઘણા વિસ્તારોમાં હજી આ સમસ્યા છે. બરાબર, પાણીની ટાંકીનો એરિયા જોયો છે, પાણીની ટાંકી ત્યાંથી તમે આવો ને તો ત્યાં રોડ ખોદેલો છે, તમને ખ્યાલ હોય તો. બરાબર, એ પાણીની તે લીકેજનું કઈ કામગીરી હતી એ થઈ ગઈ પછી ત્યાં રોડ બનાવવાની જગ્યાએ અત્યારે જો ત્યાં ખાલી જે છે માટી નાખીને પૂરી દીધું છે. એટલે નોર્મલ જે કઈ પણ 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય ને તો એને ત્યાંથી જવું હોય ને તો ઘણીવાર એક્સિડન્ટ થતા બચી જાય છે, કારણ કે ઈ એરિયામાં જે છે એ ગાડી જે છે પૂર ઝડપથી આવતી હોય. બરાબર, અને પાછો ઈ સર્કલ એરિયા રહ્યો એટલે એક્સિડન્ટ થવાની સંભાવના કેવી થઈ જાય, વધારે રહી જાય. ને એમાં ત્યાં ખાડા અને ઉબડ ખાબડ જે છે આખું ઈ સ્ટ્રક્ચર આખું ક્રિએટ કરી નાખ્યું છે. એટલે આવી જ રીતે કે તમે કહી શકો કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ જે છે સફાઈ નથી કરી નગરપાલિકાએ, એના કારણે અમને શું થાય છે, પ્રોબ્લેમ થાય છે, રોગચાળો ફેલાવાની જે છે એ સંભાવના વધી ગઈ છે. અમારી વસાહતના તમામ સભ્યો નગરપાલિકાને ટેક્સ નિયમિત ભરે છે. જો ભાઈ આ બધામાં લખવાનું, જ્યારે મહાનગરપાલિકાને કે નગરપાલિકાને પત્ર લખતા હોય ત્યારે પ્રેમથી હું લખવાનું, હવે શું કરીએ છીએ બધા ટેક્સ નિયમિત, પછી ભરો કે ન ભરો પત્રમાં લખવાનું. શું લખવાનું, બધા ટેક્સ અમે કેવા ભરીએ છીએ, ટાઈમ ટુ ટાઈમ ભરીએ. એમ છતાં એમને આ પ્રોબ્લેમ થાય, હજી આલો ટેક્સ નો ભરતો તો વાંધો આવે તો પત્ર ન લખવાનો, ને તો ઇન્કમ ટેક્સ ની રેડ પડે કે ટેક્સ વાળા કે ભાઈ ટેક્સ તો ભર્યો નથી, લાવો પેલા આટલો બધો ટેક્સ ભરો પછી અમે કંઈક કરીએ. એટલે પેલા જોઈ લેવાનું ટેક્સ ભર્યો છે કે નથી ભર્યો, પછી ઇન્ડિવિજ્યુઅલ પત્ર લખવાનું. સમજાણું? ચાલો, અમારી આ ફરિયાદનો સત્વરે ઉકેલ લાવવા વિનંતી. જો નજીકના સમયમાં નગરપાલિકા દ્વારા નક્કર પગલાં લેવામાં આવશે નહીં, નક્કર એટલે યોગ્ય પગલામાં લેવા ન આવ્યા તો અમારા વિસ્તારના રહીશોએ ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. ગાંધીજીના માર્ગ એટલે અહિંસક રીતે. બરાબર, અથવા તો ખાલી આ ન લખો તોય ચાલે, અમારા રહીશોએ આંદોલન કરવાની ફરજ પડશે. ગાંધીજીના માર્ગે લખો તો વાંધો નહીં. બરાબર, ગાંધીજીના માર્ગ એટલે અહિંસાના માર્ગે, એટલે એમ કોઈ પણ પ્રકારની હિંસા અમે કરશું નહીં, ખાલી અમે શું કરશું, આંદોલન કરશું. જો આમાં લખેલું, આમાં જોડેલું છે શું, ટેક્સ બિલની નકલ. બરાબર, ચાલો નેક્સ્ટ આપણે લેટરમાં કીધું છે કે ભાઈ સેવા હેતુ માટે જમીન ફાળવવા અંગે લખાતો પત્ર. ગવર્મેન્ટ પાસે ઘણી બધી જમીનો એવી હોય જે વણ વપરાયેલી પડેલી હોય. બરાબર, તો ઘણીવાર આવી સંસ્થાઓ જે છે એ વણ વપરાયેલી જમીનમાં જો કાંઈ પણ લાઇબ્રેરી, આમાં લાઇબ્રેરીનું આપણે કીધું છે, જો કાંઈ લાઇબ્રેરી બનાવવા માંગતી હોય, તો કોઈ કાંઈ કેમ્પનું આયોજન કરવા માંગતી હોય કે અધર કોઈ પણ એક્ટિવિટી જ્યાં કરવા માંગતી હોય તો એની માટે શું કરે છે, પત્ર લખે છે. બરાબર, ચાલો આપણે આમાં શું કીધું છે, એક સેવા કલ્યાણ કરીને ટ્રસ્ટ છે. બરાબર, પ્રમુખ શ્રી ગાંધીનગર મહાનગરપાલિકા સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગરની સેવાકીય પ્રવૃત્તિથી આપ વિદિત હશો એટલે જાણકાર હશો, માહિતગાર હશો. બરાબર, એવું અમને માનવું છે.
છેલ્લા 5 વર્ષથી અમારું ટ્રસ્ટ ગાંધીનગર અને તેની આજુબાજુમાં આવેલા ગામડાઓમાં વ્યસન મુક્તિ, સાક્ષરતા અને કલ્યાણ જેવા સામાજિક કાર્યોમાં નિસ્વાર્થ ભાવે શું કરી રહ્યું છે? કામ કરી રહ્યું છે. બરાબર. જો કોઈ પણ ટ્રસ્ટ વિશે તમે લખતા હો તો આવા 2-3 સામાજિક કાર્યો જે છે એ ફર્સ્ટ પેરેગ્રાફમાં લખી નાખવા. બરાબર. કલ્યાણ કેળવણી, સ્ત્રી શિક્ષણ, બરાબર, અથવા તો નાના બાળકો માટે તો એવું કઈ કરતો, અથવા તો જે કાંઈ પણ જે પ્રાણીઓ હોય એની સેફટી માટે જો તમે ટ્રસ્ટ કાંઈ કામ કરતું હોય, ઇવન કોઈ પણ આવી સેવાઓ જે છે 3-4 તમારે લખી નાખવી ફર્સ્ટ પેરેગ્રાફ. પછી શું કીધું છે આપણે કે ભાઈ ગાંધીનગર ચારે દિશા તરફથી વિસ્તરી ચૂક્યું છે. ગાંધીનગર શહેરના વિસ્તરણને કારણે નજીકના આવેલા ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ ગાંધીનગરમાં રહેવા માટે આવી ગઈ છે. વિકસી રહેલા નવા ગાંધીનગર વિસ્તારોમાં આધુનિક સગવડો જેવી કે દવાખાના, શાળાઓ, હોટેલો, કચેરીઓ વગેરે પ્રાપ્ય છે એટલે આવેલા છે. પરંતુ આ વિસ્તારોમાં શહેરના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે. બરાબર. કે ભાઈ ગાંધીનગર મહાનગરપાલિકા જે અથવા તો ગાંધીનગર જે છે એ બહુ જે છે ડેવલપ સિટી થઈ ગયું છે. બરાબર. એમાં જે છે આજુબાજુના ગામડાના લોકો તેમાં રહેવા આવી રહ્યા છે ને એમાં તમને બધી સુવિધાઓ છે. આપણી પાસે આરોગ્યની, શાળાની બધી સુવિધાઓ છે, પણ એક પુસ્તકાલય છે નહીં. બરાબર. પરંતુ આ વિસ્તારના શહેરના નાગરિકો માટે પુસ્તકાલયનો અભાવ છે. બાળકો વાંચન તરફ અભિમુખ થાય એટલે પ્રેરાય અથવા તો વાંચન તરફ વધે, આગળ વધે એમ. તો ઉચ્ચ શિક્ષણ મેળવતા યુવાનોને અભ્યાસ માટેનું વાતાવરણ મળે અને અન્ય નાગરિકોને વાંચનની ભૂખને સંતોષી શકાય તેવા આશયથી અમારું ટ્રસ્ટ પુસ્તકાલય શરૂ કરવા માંગે છે. બરાબર. સેવાના હેતુથી બાંધવામાં આવનારા પુસ્તકાલય માટે અમારા ટ્રસ્ટને 2500 ચોરસ ફૂટ જેટલી જમીનની સરગાસણ વિસ્તારમાં જરૂરિયાત છે. આ લખી નાખવાનું. જો આવી રીતે જમીન કે કોઈ બાબતની તમે માંગણી કરતા હો, જો જમીનની માંગણી કરતા હો તો પહેલા લખી નાખવાનું કે કેટલા ચોરસ ફૂટ જોઈએ છીએ. હવે લખે 2500 ચોરસ ફૂટ. કયા એરિયામાં? ભાઈ સરગાસણ એરિયામાં. બરાબર. સરગાસણ વિસ્તારમાં સર્વે નંબર 235માં ઉપરોક્ત માપ ધરાવતી ફાજલ જમીન પડેલી છે. કે ભાઈ સર્વે નંબર હોય એમાં જમીન લખેલી હોય કે ગવર્મેન્ટની ક્યાં ક્યાં કેટલી જમીન પડેલી છે, આમને વણ વપરાયેલી. તો આ લોકોએ એ રીતે જોઈ લીધું છે કે ભાઈ સર્વે નંબર 2035 જે 235 છે, બરાબર, એમાં આ ટાઈપની જેટલી અમને જોઈએ છે એ જમીન આવેલી છે. બરાબર. જેને લોક કલ્યાણના હેતુ માટે ફાળવવામાં આપને વિનંતી કરીએ છીએ. સેવા કલ્યાણ ટ્રસ્ટ ગાંધીનગર તરફથી તમામ પ્રકારના દસ્તાવેજી પુરાવો અને જરૂરી કાયદાકીય કાર્ય કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતરી આપીએ છીએ અને આ અંગે ઘટતું કરી હકારાત્મક પ્રભાવની અપેક્ષા રાખીએ છીએ. બરાબર. કારણ કે પુસ્તકાલય ખોલવું એ કહેવાય ને કે સારું કામ કહેવાય સમાજ માટે. એટલે ભાઈ આમાં તમે શું આપશો? જલ્દી પ્રતિભાવ આપશો અને અમને જે છે જગ્યા યોગ્ય રીતે ફાળવી આપશો એવી અમને આશા છે. બરાબર. હવે આ ટ્રસ્ટ વતીમાં બિડાણમાં એને ઘણી બધી વસ્તુ જોડેલી છે. જો પેલું છે ટ્રસ્ટની નોંધણી નકલ. આ તમે 11મા ધોરણમાં ભણી ગયા કે કોઈ પણ ટ્રસ્ટ કે કોઈ પણ કંપની કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ પેઢીની તમારે શું કરવી પડે? પહેલા નોંધણી કરે. પણ નોંધણી કર્યા પછી નોંધણી શું મળે? તેમને એમનું સર્ટિફિકેટ મળે. બરાબર. તો આ જે કાંઈ પણ ટ્રસ્ટની વાત કરવામાં આવી છે એ ટ્રસ્ટની શું લેવાની છે? નોંધણીની નકલ. ટ્રસ્ટના છેલ્લા 3 વર્ષથી ઓડિટના અહેવાલોની નકલ, કે છેલ્લા 3 વર્ષમાં જેટલા પણ ઓડિટ કરેલા હોય એના અહેવાલોની નકલ અને ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકા. એટલે આ ટ્રસ્ટ કયા કયા કાર્ય કરે છે આપણે નો ડાઉટ ફર્સ્ટ પેરેગ્રાફમાં કહી દીધું છે. પણ ઇન કેસ જો આ ટ્રસ્ટ કયા કયા કામ કરે છે, કયા કામ નથી કરતી એવું આમને જોવાનું મન થાય તો ટ્રસ્ટનો પરિચય આપતી પુસ્તિકા આપણે આપી શકો છો. બરાબર. ચાલો. શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાથી પડતી મુશ્કેલીઓ અંગેનો પત્ર. હાલમાં ભાવનગરમાં થોડાક મહિનામાં આ અંગે બહુ કાર્યવાહી થઈ છે. તમે બધા એને ખ્યાલ હશે. બરાબર. કે જેટલા પણ શહેરના રોડ રસ્તાઓ હતા એમાં દબાણમાં જેટલા પણ લારી ગલ્લાઓ આવેલા હતા એને શું કરે છે? મહાનગરપાલિકાએ કાઢી મૂક્યા છે. બરાબર. મહિલા કોલેજ વિસ્તાર છે એમાં તમે પહેલા જોવો કે મહિલા કોલેજનો જે ચારે બાજુનો વિસ્તાર હતો ને નકરી ખાવા પીવાની એની બધી વસ્તુઓની જે છે આખી લારી આમ ગોળમાં બધા ફેલાયેલા હતા. બરાબર. અત્યારે બધા ક્યાં આવી ગયા છે? ઓલા મહિલા કોલેજ જવાના સેન્ટરનો પટ્ટો છે ત્યાં બધા આવી ગયા છે. કારણ કે મહાનગરપાલિકાએ શું કરી છે? ત્યાં ના પાડી છે. શું લેવા? કારણ કે એ સર્કલ એરિયા છે. બરાબર. એટલે તમારે કોઈ પણ રસ્તે જવું હોય 4 રસ્તા હોય તો 4 રસ્તામાંથી જવું હોય તો તમારે સર્કલ ફરીને જવું પડે. અને રાત્રિના સમયે ત્યાં બધા કસ્ટમરને એની બધી ગાડીઓ જે છે એ જેમ ફાવે મૂકી દે. આપણું ભાવનગર તો એની માટે બહુ પ્રચલિત. બરાબર. ગાડી સીધી રીતે મૂકવાની નહીં, નીચે રીતે પાર્કિંગમાં ગાડી સીધી રીતે મૂકવાની નહીં. બરાબર. એટલે ભાવનગર મહાનગરપાલિકાએ એમ નક્કી કર્યું કે ભાઈ ત્યાં શું કરો? બંધ કરી દો. કારણ કે એને કારણે એક્સિડન્ટ ને જે છે અલગ અલગ અસુવિધા ઘણી બધી થતી. બરાબર. ચાલો. આમાં આપણે શું કીધું
કે ભાઈ હું રાજકોટ શહેરના અતિ પ્રતિષ્ઠિત એવા કલાવડ રોડ વિસ્તારમાં રહેવા, અતિ પ્રતિષ્ઠિત એટલે કહેવાય ને હાઈ સોસાયટી કે હાઈ પ્રોફાઇલ સોસાયટી, આપણે ભાવનગરનું વાઘાવાડી લખી શકાય. બરાબર. ચાલો, શહેરના એક નાગરિક તરીકે રાજકોટની જુદા જુદા ક્ષેત્રે રહેલી પ્રગતિ અને પ્રગતિથી આનંદ અને ગૌરવ અનુભવું છું, પરંતુ એક જાગૃત નાગરિક તરીકે રાજકોટ શહેરની કેટલીક સમસ્યાઓ અને મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરવા માંગુ છું. કેટલાક સમયથી રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારો એવા કે 150 ફૂટ રિંગ રોડ, કલાવડ રોડ અને રેસકોર્સ વિસ્તારના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવા મળ્યું છે. આપણે અહીંયા 3-4 વિસ્તાર આપણા જે હોય ભાવનગરના એ તમે લખી શકો છો. બરાબર. જેના કારણે આ વિસ્તારોમાં ફૂટપાથ નામશેષ થઈ ગયા, એટલે ફૂટપાથ કઈ દેખાતા નથી. ફૂટપાથમાં મોસ્ટ ઓફ જે છે, તમે મોસ્ટ ઓફ ગાડીનું કદાચ પાર્કિંગ કરી શકો તો જે કાંઈ પણ લોકો ચાલતા હોય એ ફૂટપાથ પર ચાલે. બરાબર. વાઘાવાડીથી પાણીની ટાંકીથી જ્વેલ સર્કલનો સીધો રોડ છે, ખ્યાલ હોય તો. એમાં તમને એમાં જોયું હોય કે ભાઈ તમારી લેફ્ટ સાઈડ જો તમે જતા હો ને તો લેફ્ટ સાઈડ સાયકલિંગ માટે એક અલગ રોડ કે એવું કંઈક બનાવી નાખ્યું છે, બ્લોક સહિત. જોજો. બરાબર. પણ ત્યાં અત્યારે શું હોય છે, સાયકલ સિવાય બધું હાલે છે. સાયકલ સિવાય બધું ચાલે. બ્લોક નીકળી ગયા છે. બરાબર. ઓલા જે પિલ્લર્સ હોય ને એ પિલ્લર્સ તૂટી ગયા છે. બરાબર. પાન માવાની દુકાનો ત્યાં છે. રેડી. અને મોસ્ટ ઓફ લોકો એને પાર્કિંગની જગ્યા સમજે છે, એટલે મોસ્ટ ઓફ ને શું થઈ ગયું હોય, પાર્કિંગ થઈ ગયું હોય. બરાબર. એટલે આવું ઘણી વાર થઈ શકે કે ભાઈ જે શહેરના રસ્તાઓ હોય એમાં લારી ગલ્લાનું પ્રમાણ જે શું થઈ ગયું હોય, વધી ગયું હોય, જેના કારણે ફૂટપાથ જે દેખાતો ન હોય, રાહદારીઓ માટે અગવડતા ઊભી થાય છે ને ફરજિયાતપણે જાહેર માર્ગ પર ચાલવું પડે છે. અને જાહેર માર્ગ પર ચાલો એટલે તમારી સેફટી તમારા હાથમાં. બરાબર. બીજા એને કાંઈ જોવે નહીં. તમે રોડ પર હાલો એટલે તમારો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન છે, કોણ કે બધા ગાડીવાળાને એમ કે. બરાબર. ઘણા બધા કેસ ગુજરાતમાં બની ગયા છે જેમાં રોડ પર તમે હાલતા હો તો એ તમારી જવાબદારી. બરાબર. અમે તો ગમે એમ હાંકશું, પીને હાંકશું ને વિધાઉટ પીને હાંકશું. એ જવાબદારી કોની? અમારી. બરાબર. તમે રસ્તા પર હાલ્યા કેમ એ થાય ને. બરાબર. આ તો જસ્ટ જોક માટે આપણે એમ કીધું, પણ નો ડાઉટ અત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ છે. નોર્મલી તમારે ગાડી લઈને કે વાહન લઈને તમે જાતા હો તો તમારી સેફટીની જરૂરિયાત, સેફટી તમે જો તો તમારે બહુ ધ્યાન રાખવું પડે આજુબાજુમાં. તમે સરખી રીતે ચલાવો તો પણ બની શકે કે ભાઈ બીજું કોઈ વાહન ચલાવતું આવતું હોય તો એ તમને પ્રોબ્લેમ પાડી શકે. ને અત્યારે ચોમાસાની સિઝનમાં બધાએ બહુ ધ્યાન રાખવું. બરાબર. વરસાદ પડતો હોય ત્યારે, કારણ કે ગાડીને ટાયર જે છે એ સ્લીપ વધારે ખાય આ ટાઈમમાં. બરાબર. એટલે થોડુંક ધ્યાન રાખો. ચાલો ભાઈ, જે સલામતીની દ્રષ્ટિએ યોગ્ય નથી અને વારંવાર નાના મોટા અકસ્માતો જે છે થતા રહે છે. શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાનું દબાણ વધવાને કારણે વાહનોના વપરાશ માટેની જગ્યા ઓછી થઈ ગઈ છે અને ટ્રાફિક જામ અને પાર્કિંગની સમસ્યા ઊભી થાય છે. તદુપરાંત ગંદકી અને કચરાના પ્રશ્નો પણ જોવા મળે છે. મહિલા કોલેજ વિસ્તારમાં આ બધી જે લારીઓ બધી કઢાવી એનું મેઇન રીઝન આ જ હતું કે ભાઈ પાર્કિંગ યોગ્ય રીતે નથી મળતું. બરાબર. ગાડીઓ જેમ ફાય મૂકી દે એટલે રસ્તાઓ સરખી રીતે નથી હોતા અને જે કાંઈ વસ્તુ જ્યાં વેચાય છે એના કારણે ગંદકી પણ કેવી થાય છે, વધારે થાય છે. બરાબર. પ્રજાની સુખાકારી અને શહેરની સુંદરતા અને શહેરના જાહેર માર્ગો પર લારી ગલ્લાઓના દબાણને સત્વરે દૂર કરવા માટે આપશ્રીનું ધ્યાન દોરું છું. બરાબર. આજ માટે એટલું. હવે જો અહીંયા ધ્યાન રાખશું, જેટલા પણ પત્ર હોય પત્રમાં 5 માંથી 5 ત્યારે જ લાવી શકો. આગળ હમણાં તમારા રાઉન્ડ શરૂ થાય છે. બરાબર. રાઉન્ડમાં આ ચેપ્ટર હવે નેક્સ્ટ તમારો જ્યારે એસપી નો પેપર આવશે ત્યારે આ ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું હશે. બરાબર. એટલે પત્રમાં અત્યારે તમારી પ્રેક્ટિસ થાય લખવા માટેની. એટલે પત્રમાં 5 માંથી 5 લાવવા માટે તમારે શું કરવું પડે? કન્ટિન્યુઅસ રીડિંગ રાખવું પડશે. બરાબર. પત્રમાં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.